મહુવા શહેરમાં રત્ન કલાકારોને પૂરતા ભાવ નહીં મળતા હોવાની માંગ સાથે આજે તમામ રત્ન કલાકારોએ હડતાલ પાડી દીધી હતી। રત્ન કલાકારો દ્વારા હડતાલ પાડવામાં આવતા જ થોડો સમય અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને પોલીસ વિભાગને પણ બોલાવવાની ફરજ પડી હતી। ત્યારે આ બાબતને લઈ રત્ન કલાકારના આગેવાન એવા ભગવાનભાઈ દાણીધારિયા સહિતના આગેવાનોએ પ્રાંત અધિકારી શ્રી મહુવાને યોગ્ય કરવા એક આવેદનપત્ર આપ્યું હતું। તો આ બાબતને લઈ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ બારિયા સહિતના આગેવાનોએ પણ એવી હૈયાધારણા આપી છે કે આ બાબતને લઈ યોગ્ય થઈ જશે। कारीगर एकता जिंदाबाद, कारीगर एकता जिंदाबाद, कारीगर एकता जिंदाबाद। भाव વધારો, 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 भाव વધારો। હડતાલ પાડી દીધી છે કે ચેરમેન એક આવી ગયા હતા આવેદનપત્ર દેવા ત્યારે કારીગરો હડતાલ પાડી દીધી છે શાંતિપૂર્વક અને એનું તાત્કાલિક। હું ડાયમંડ વર્કર યુનિયનનો પ્રમુખ છું ભગવાનદાસ દાણીધારિયા। અમે પહેલાં એક આવેદનપત્ર આપ્યું હતું, એમનો હજી અમને જવાબ નથી મળ્યો, તો કારીગરો પાછા બધા ભેગા થશે કે અમે પાછું બીજી વાર અમે આવેદનપત્ર આપ્યું છે, હવે અમારે આગળ પગલાં ન ભરવા પડે એ માટે અમે આપ્યું છે આવેદનપત્ર અને તાત્કાલિક આનો નિર્ણય લે સરકાર। અને કારીગરો અત્યારે રોડ ઉપર આવી ગયા છે, ત્યારે મોંઘવારી બહુ વધી ગઈ છે અને અત્યારે ખાવાના ફાફા છે કારીગરોને, એ માટે અમે આવેદન પાછું આપ્યું છે। આવનારા સમયમાં તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું આગળ રસ્તો રહેશો? તો અમે આ માંગ પૂરી નહીં કરી તો અમે ગાંધી સિંધ્યા માર્ગે અમે પાછા આંદોલન કરશું। કારીગર એકતા જિંદાબાદ। તમારું નામ? હું લાલો બારિયા, ગામ મહુવા, રત્ન કલાકાર, ડાયમંડ નગરમાં કામ કરું છું અને અમે ગયા બુધવારે પણ આવેદનપત્ર આપ્યું હતું મામલતદારને, પણ એનો હજી કાંઈ નિર્ણય આવ્યો નહીં, એટલા માટે અમે આજે હડતાલ પાડી અને બંધનું એલાન કર્યું છે અને અમે આજે પણ આવેદનપત્ર પાછું આપ્યું છે। તો હવે તાત્કાલિક અમારો આનો નિર્ણય આવે અને અમને ભાવ વધે એવી અમારી માંગ છે। પ્રાંત અધિકારીને આજે અમે આવેદનપત્ર આપ્યું છે। મહુવા શહેરમાં હીરાના કારીગરોને મજૂરીના પૂરતા ભાવ ન મળતા હોવાની રાવ સાથે તમામ હીરાના કારીગરોએ હડતાલ પાડી અને ઉગ્ર વિરોધ નોંધાવી પ્રાંત અધિકારી શ્રી મહુવાને એક આવેદનપત્ર આપ્યું હતું। હાલ મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે પરિવારનું ગુજરાન ચલાવવું એક ખૂબ જ વિકટ પ્રશ્ન થયો છે। ત્યારે મહુવા શહેરના રત્ન કલાકારોને પણ પૂરતા ભાવ નથી મળતા તેવા પ્રશ્નોને લઈ આજે તમામ રત્ન કલાકારોએ કામ ધંધા બંધ કરી હડતાલ પાડી દીધી હતી। મહુવા શહેરમાં રત્ન કલાકારોની એવી માંગ છે કે જે તેઓ કામ કરી રહ્યા છે તેનું યોગ્ય વળતર મળતું નથી।
આથી તમામ રત્ન કલાકારોએ કામ ધંધા બંધ કરી હડતાલ પાડી દીધી હતી અને બાદમાં ઉગ્ર વિરોધ નોંધાવી રસ્તા પર આવી સૂત્રોચ્ચાર કર્યા હતા. તમામ રત્ન કલાકારો રસ્તા પર આવી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને એક સમયે પોલીસ વિભાગને પણ બોલાવવાનો વખત આવ્યો હતો. પોલીસ અધિકારી સહિત પોલીસ જવાનો પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. બાદ તમામ રત્ન કલાકારોએ જે પોતે કામ કરે છે તેનું યોગ્ય વળતર મેળવવા અને યોગ્ય ભાવ મેળવવા રત્ન કલાકારોના આગેવાન એવા ભગવાનભાઈ દાણીધારિયા, લાલાભાઈ બારિયા સહિતના રત્ન કલાકારોનો આગેવાનો સાથે રાખીને તમામ રત્ન કલાકારોએ પ્રાંત અધિકારી શ્રી મહુવાને એક આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે આ બાબતને લઈ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો શું કહે છે